કંકુવાળા કંકોત્રી હાથી બધા દિવસ અત્યારે આપણે માલી ધારે પહોંચી ગયા છે એટલે માલીમાં એ ચોખા અત્યારે જો આપણે સ્વામિનારાયણના મંદિરે આવી ગયા અને કંકુવાળા ગામમાં બધા દેવસ્થાને અને મંદિર મેકો જવાના કંકોત્રી કંકુવાળા કંકોત્રી હાથી બધા દેવસ્થાન જવાની છે પછી પાનભાઈ મુહૂર્ત કરીને બધા ગામમાં મઠ છે માતાજીના દેવસ્થાન છે બુરા બુરા બધું હનુમાન બાપાએ રામાપીરે સાચી કંકોત્રી જાત કંકુ છાંટીને લખવી કંકોત્રી બધા દેવસ્થાનને વાયક દેવા જાય છે કે અમારા સતીપાનભાઈનો મંગળો છે જો અત્યારે આપણે માલી ધારે પહોંચી ગયા છે એટલે માલીમાં એ ચોખાની કંકોત્રી મેકવા કેમ કે નવરંગો અમારા પાનભાઈ બેનનો માંડવો છે ને એ માટે નોતર દેવા હાલો હજી આપણે જો દાદાએ જવાનું છે માતાજીના મઢે બધાય અને ગામમાં દેવસ્થાન છે એ બધે દેવસ્થાને ચોખાની કંકોત્રી મેકવા જવાનું છે તો માલી ધારે તમે વિડીયોમાં જોઈ દીશે કેમ કે પોર 8 ટાણે માલીમાનો માંડવો પીયો હતો પાનભાઈનો માંડવો પરફેક્ટ પીવાનો બસ ઓકે લેવા તાર હવે જો આપણે ગોરિયા પરિવારના સુરપુરા દાદા આવી ગયા છે પાનભાઈની કંકોત્રી મેકવા કંકુ સાટીને લખવી કંકોત્રી મોતરવા મારા સુરપુરા દાદાને કેમ કે આપણે ગ્રામ મંડળમાં રમીએ એટલે આપણને અનુભવ ગીત ગીત આવડે પણ અત્યારે ટાઈમ નથી લેટ થોડો અમારા સમાધિવાળા દાદા છે અને કૈણા બાપા ને હરદા બાપા હાલો અહીંયા પણ આપણે તો હાલો હવે અહીંયા સુરાપુરા દાદાએ પણ કંકોત્રી મેકી દઈએ આપણે હાલો હનુમાન બાપાએ આપણે જવાનું અને પાર્વતી કંકોત્રી મેકવા ચાલુ ગામના મઠ દેવસ્થાન તો પેલા તો જનવાડી આવી કંકોત્રી મેકતા હતા હવે તો આ સફળ સાચી કંકોત્રી જો ચોખા તો હવે જો આપણે સુરાપુરા દાદાએ કંકોત્રી મેકી દીધી હવે બજરંગબલી હનુમાન બાપાના મંદિરે આવ્યા છે કંકોત્રી મેકવા અને ચૈત્ર મહિનાની પૂનમ આવે ત્યારે હનુમાન જયંતિ હોય ત્યારે અમારા ગામમાં ગામ છોકરા જમાડે અને ભજન રાખે છે વેદુનો વિડીયો પણ તમને બતાવો તો નનકું કેવું અમારે મંદિર છે હનુમાન બાપાનું તો જય હનુમાન બાપા રામ રામ જય માતાજી જો અત્યારે વાગી ગયા 11 ને આપણે 9:30 માંથી કામ કરી એટલે કામમાં તો એવું છે કે સતી પાનભાઈનો અમારે માંડવો છે નવરંગો ગોરિયા પરિવાર નાખે છે અને નવરંગો માંડવો રોપવાનો છે તો પાનભાઈનો ચંદરવો આવી ગયો છે તો કુરિયલમાં આવ્યો હતો અને આજે ભૂ આવ્યો હતો માતાજીને એમને આપ્યો તો જો એમાં આપણે જરી લગાડી અને આ દોરેલું હતું કમ્પ્લીટ જો જરી જો કામકાજ ચાલુ છે તો અત્યારે આ જરી બધી આપણે અલગ અલગ કલરની રાખી દીધી વાટકીમાં ને જો બધું હાલે કામકાજ જય માતાજી સંજયભાઈ જય માતાજી જય પાનભાઈ હા જરીનું કામકાજ ઉપાડ્યું છે જો હા તો આ કુરિયલમાં આવ્યો ને ત્યારે જ બધું આવી રીતના કાળા લીટા જ હતા અને આ કીધું ડેકોરેશન જેવું કરી નાખી ચંદરવામાં
નહીં કંઈક હાથે બનાવ્યું ને કંઈક હતું. હા આ નાક ને અહીંથી બનાવ્યું આપણે હો. આમ હાથ લઈ લ્યો તો મસ્તી નજર બાકી અંદર જો હલો આસુબેન ઉઠી ગયા ચાંદલાને કરી નાખ્યો જો. ચાંદલો શણગાર દીધો ભાઈ જો આ કામકાજ ચાલુ છે 11 વાગી ગયા મારા મમ્મીને કીધું ચા બનાવું ને જ્યાં આપણે નામ પણ જો લખવાનું જરીવાળું હા નામ બાકી છે જય સતી પાનભાઈ જો હા આ નવરંગી કહેવાય ને સંજયભાઈ હા નવરા નવરંગી એનું નથી કરવું આપણે જરીથી જ નામ છે જરીથી નામ શણગારવાનું હા એના એને ઓલા નાક થઈ ગયું ને હા રામ રામ જય માતાજી જો આ ચા બનાવું પાનભાઈ શણગાર કરે છે ને ચંદ્રમાનો એટલે આ ચા એક મારા અશ્વિનભાઈ ના ભાઈબંધ એક આયા સંજયભાઈ હા એટલે એ બધે શણગાર કરે તે ચા કી થોડોક બનાવીને કહી દઉં અને હવે ચા બની ગયો છે ઉકળે એટલી વાર છે અને આસુબેન તો તમે માંડવે ગયા હતા જમવા કે કાંઈ આજ તો ગેસમાં જ રાંધી આજ મારા ભાભી આયા હતા મારા બેન આયા હતા એટલે અમારા પાનભાઈ માંડવો છે ને તે હાડી ટુવાલ દેવા આયા હતા પછી અહીંયા લગ્ન છે એટલે પછી નો આવી કે રામ રામ જય માતાજી જો અત્યારે આપણે સરકા પાનભાઈ બેનનો માંડવો હે એટલે અસામમાં અત્યારે કેમેરા મની ગયા હે કેમેરા વાળા અને આપણે માંડવો હે જો આવી કઈ તૈયારી કરી હે અને 1 વાગી ગયા આપણે 10 વાગે ચાલુ કર્યું હતું આ બધું તૈયારીનું એટલે અત્યારે થઈ ગયું છે રેડી તે જો આ મની ગયું છે તે આપણે માંડવો ધૂમથી કરવાનો છે હા લુગડાઈ લઈ લીધા છે આપણે તો હા બેનની આવશે એને લઈ લીધા નવા હા જો આ જરિયાથી આપણે શણગાર્યું આ હોનેરી અને આ ઓલી હા સફેદ જો આપણે આ મનાવી વાયરો છે ધામધૂમથી કરવાનો માંડવો જ આપણે જય શક્તિભાઈ